નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા જીતાલી ગામે પ્રોહિબિશન રેડ, લાખોના વિદેશી દારૂની કાર સાથે બુટલેગર ઝેર ભેગો। ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર રૂરલ પોલીસને મોટી સફળતા સાંપડી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ મેશભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ રમેશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જ્યારે જીતાલી ગામ વિસ્તારમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે જીતાલી ગામે આવેલી સારથી રેસિડેન્સના મકાન નંબર 33માં રહેતો સતીશ રાજપૂત નામનો ઈસમ પોતાના ઘરની આગળ પાર્ક કરેલી મારુતિ ઓમની વાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરતા પંચોને સાથે રાખી યુક્ત સ્થળે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ઘટના સ્થળેથી સતીશભાઈ ભૂપેન્દ્રસિંહ રાજપૂત હાજર મળી આવ્યો હતો। પોલીસે પંચોની રૂબરૂમાં ત્યાં પાર્ક કરેલી સફેદ રંગની મારુતિ ઓમની વાનની તલાશી લેતા તેમાંથી રોયલ સ્ટેગ ક્લાસની વિસ્કીની 750 મિલીની કુલ 69 નંગ સીલબંધ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 89,700 થાય છે। આ દારૂના જથ્થા અંગે આરોપી પાસે કોઈપણ પ્રકારનો ખાસ પરમિટ ન હોવાનું જણાતા પોલીસે દારૂના જથ્થા સહિત ₹5,000ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન અને 1,50,000ની કિંમતની ઓમની કાર મળી કુલ ₹2,44,700નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।